हेलो दोस्तों, नमस्ते। वेलकम टू ओमेगा एज्युकेशन। विद्यार्थी मित्रों, આપણે ભણી રહ્યા હતા વિધેયના પ્રકાર। તો વિધેયના 7 પ્રકાર આપણે સમજવાના છે। એમાંથી સૌથી પહેલા આપણે કયા પ્રકાર છે ગયા વિડિયોની અંદરમાંથી 3 પ્રકાર આપણે જોઈ ગયા। આજે આપણે આગળના પ્રકારની વાત શીખીશું। વિધેયના 7 પ્રકારની અંદર તદેવ વિધેય આપણે શીખી ગયા। બીજો પ્રકાર અચળ વિધેય શીખી ગયા આપણે, અને ત્રીજો प्रकार बहुपदी विधेय शीखी गया था। तो जे विद्यार्थी आ विधेयना प्रकारनो आगळनो विडियो जोयो नथी ए पहेला आगळनो विडियो जोई लेशे, बराबर। विधेय f ऑफ x बराबर कोई बहुपदी होय तो एने आपणे बहुपदी विधेय कहीए छीए, अने અહીંથી આપણે શરૂઆત કરવાની છે આજે, बराबर। मानांक विधेय, समय विधेय, चिन्ह विधेय અને મહત્તમ પૂર્ણાંક વિધેય। આજેમાંથી સૌથી પહેલી આપણે શરૂઆત કરીએ માનાંક વિધેયની। હવે આમ તો સ્વાધ્યાયની અંદર કોઈ દાખલાઓ નથી, પણ થિયરી બહુ અગત્યની છે, પ્રેક્ટિસ અગત્યની છે। આગળ જ્યારે તમે કોમ્પિટિશન એક્ઝામ દેશો, જેઈની છે, ગુજકેટની છે, ધોરણ 12નું જે પ્રથમ પ્રકરણ છે, આ બધામાં આ બધી વસ્તુ આવડવી, આની પ્રેક્ટિસ થવી જરૂરી હોય છે। માનાંક વિધેય, માનાંક તમને ખ્યાલ છે બધાને, બરાબર। માનાંકનો આપણે સિમ્બોલ કરીએ છીએ। मानांक में कोईपण संख्या मूकीए छीए तो एनु मूल्य हमेशा तमने धन मूल्य छे मळे छे। मानांकनी अंदर 5 छे तो 5 नु मानांक मूल्य 5 थाय। मानांक में -3 छे, -3 नु मानांक मूल्य 3 थशे। मानांक में 1 छे, 1 नु मानांक मूल्य 1 थशे। मानांक में -2 छे, मानांक मूल्य +2 थशे। आटलो पॉइंट तो मने लागे छे कि तमने बधाने ख्याल हशे कि कोईपण संख्यानुं मानांक मूल्य, बराबर, बे उभा लीटा छे, आपणे मानांक संकेत वापरीए छीए, मोड्युलस फंक्शन आपणे एने कहेशुं। तो मानांक मूल्य हमेशा धन आवे। 5 नुं मानांक मूल्य 5 थशे, -3 नुं मानांक मूल्य 3 थई जशे। तो अहीं जे संख्या हशे ए धन हशे तो एनुं मानांक मूल्य धन आवशे। जो ए संख्या ऋण हशे तो एनुं मानांक मूल्य पण धन ज आवशे हमेशा। અહીં સુધીનો પોઈન્ટ તો બધા તમે આગળના ધોરણોની અંદર સારી રીતે શીખી ગયા છો, ક્લિયર હશે? ક્લિયર છે અહીં સુધીનો પોઈન્ટ? આપણે વિધેય તરફ જઈએ। હવે કોઈ એક વિધેય છે એફ એ આર થી આર, જેમાં એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ। તો આ વિધેય આપણે જો લખીએ તો આનો વિધેયનો પ્રદેશ અને વિસ્તાર આપણને શું મળે એને પણ આપણે સમજીશું, આનો આલેખ પણ આપણે સમજીશું। હવે એફ ઓફ એક્સ બરાબર એક્સ છે, માનાંકમાં એક્સ છે, તો આવા વિધેયને આપણે માનાંક વિધેય કહીશું। અહીં માનાંકની અંદર મૂલ્ય છે। હવે આપણે એક્સની જુદી જુદી જો વેલ્યુ અહીં મૂકીએ તો એક્સની વેલ્યુના ઇનપુટની અંદર આઉટપુટ તરીકે એફ ઓફ એક્સ એટલે કે વાયનું મૂલ્ય તમને શું મળતું છે, અને પછી એના આલેખની વાત કરી। પહેલાં આપણે એને સરળ રીતે જોઈને આલેખ સમજી લઈએ, પછી થોડાક પ્રેક્ટિસ તમને બતાવું। विधेय है एफ एक्स बराबर मानांक में एक्स। હવે માનો હું एक्सनी किंमत अहींया 0 इनपुट करूँ, एक्सनी किंमत जो આપણે 0 મૂકીએ, बराबर, इनपुट 0 આપીએ एक्स, तो वाय નું, वाय એટલે एफ एक्सનું મૂલ્ય માનાંકમાં 0 કેટલું થશે? 0। एक्सनी किंमत આપણે 1 इनपुट કરીએ, આમાં एक्स बराबर 1 રાખીએ तो मानांक मूल्य 1 થઈ જશે। एक्सनी किंमत 2 મૂકીએ तो 2 मानांकમાં मानांक मूल्य 2 थी जशे। एक्सनी किंमत जो -1 मूकीए अहींया आपणे, अहींया -1 तो -1 नुं मानांक मूल्य तमे जाणो छो ए पण 1 थी जशे। एक्सनी किंमत जो -2 मूकीए अहींया एफ -2 तो एक्सना स्थान पर -2 मूकता एफ ऑफ एक्स नुं मूल्य तमने 2 मळशे। आ तो क्लियर छे। तो अहीं 0 0 छे, 1 1 2 2, तो તમે જાણો છો એક્સની કિંમત આપણે આલેખની અંદર દર્શાવી। એક્સની કિંમત માનો હું 1 રાખું તો એફ ઓફ એક્સનું મૂલ્ય પણ 1 મળશે। એક્સની કિંમત અહીં 2 મૂકીએ તો એફ ઓફ એક્સનું મૂલ્ય પણ 2 મળશે, 2 અને 2। એફ એક્સની કિંમત આપણે 3 મૂકીએ, એફ ઓફ એક્સનું મૂલ્ય પણ 3 મળશે, 3 અને 3, કારણ કે એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ છે। આ જે મળશે કિંમત, એક્સની કિંમત 3, तो एफ ऑफ एक्स बराबर
માનાંકમાં 3 3 થશે. એક્સની કિંમત 2 મૂકીએ તો એફ ઓફ એક્સની કિંમત પણ 2 મળશે. તો આપણે જોઈ શકીએ છીએ કે આનો આ જ રીતે જો આપણે 0 મૂકીએ અહીંયા તો એનું 0 થઈ જશે. હવે એની સાથે સાથે આપણે આ પણ જોવું જોઈએ કે એક્સની કિંમત જો -1 મૂકો તો એફ ઓફ એક્સ 1 આવશે. તમે જ્યારે એક્સની કિંમત નેગેટિવ મૂકશો -1 -2 -3 તો એફ ઓફ એક્સનું આઉટપુટ છે 1 2 3 મળવાનું છે. એક્સની કિંમત જો તમે -1 મૂકો -2 મૂકો -3 મૂકો તો -1 એનું માનાંક મૂલ્ય 1. એક્સની કિંમત -2 રાખો તો -2 નું માનાંક મૂલ્ય 2. એક્સની કિંમત તો એક્સની કિંમત જો તમે આ ઇનપુટ કરશો તો વાયનું મૂલ્ય એટલે એફ ઓફ એક્સનું મૂલ્ય આમાં આવશે. જોડ બનશે આ રીતે. એને આપણે આલેખ પત્રમાં બતાવીએ તો એક્સ -1 1 આ -1 અને 1 થઈ જશે. -2 મૂકો તો 2 આવી જશે. -2 અને 2 થઈ જશે. -3 મૂકો તો 3 આવશે. આ જ રીતે ક્રમશઃ આગળ ચાલશે. જો આને આલેખમાં જોડીએ તો આલેખ આવશે આ રીતે વી શેપનો. આમ અનંત સુધી છે. તો માનાંક વિધેયનો આલેખ આ રીતે વી શેપમાં મળશે તમને. એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ આનો આલેખ આવે છે આ રીતે. હવે પ્રદેશ અને વિસ્તારની પણ વાત કરી દઈએ. અહીં તમે એક્સની મૂલ્ય કઈ કિંમતો ઇનપુટ કરી શકો. કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકી શકાય. એક્સની કિંમત 0 -1 1 2 3 -3 અપૂર્ણાંક કોઈ પણ લખી શકાય. તો આનો જે પ્રદેશ છે એક્સનું મૂલ્ય છે એ તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા આવશે r. વિસ્તાર શું મળશે? એફ ઓફ એક્સના આન્સર તમને શું મળે છે અહીં જોઈ શકીએ છીએ કે ઇનપુટ તમે 0 1 2 -1 -2 કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકતા જાઓ તો સામે તમને એફ ઓફ એક્સનું મૂલ્ય એટલે કે આઉટપુટ તરીકે હંમેશા આ આંકડાઓ આવશે. 0 આવશે. 1 2 3 મૂકશો તો આઉટપુટ 1 2 3 આવશે. પણ ઇનપુટ -1 -2 -3 મૂકશો તો પણ આઉટપુટ 1 2 3 આવશે. તો તમે જોઈ શકશો કે વિસ્તાર એટલે કે જે આનું મૂલ્ય છે આ મૂલ્ય તમને હંમેશા ધન અને 0 મળશે. તો વિસ્તારની અંદર શું આવશે? ધન વાસ્તવિક સંખ્યાઓ અને 0. તો આપણે એને આવી રીતે બતાવી શકીએ 0 થી ઇન્ફિનિટી 0 થી ઇન્ફિનિટી 0 થી ઇન્ફિનિટી વિસ્તાર આવશે. બરાબર 0 આવી શકે. અહીં સૌવૃત્ત અંતરાલ બતાવ્યું છે. 1 આવશે 2 આવશે 3 આવશે. એની વચ્ચેની અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવી શકે કોઈ પણ. તો વિસ્તાર આવશે 0 અને ધન વાસ્તવિક સંખ્યાઓ. પ્રદેશની અંદર કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે લઈ શકાય છે. તો આ માનાંક વિધેયનો આલેખ થયો. આપણે એને થોડું હજુ વધારે ડિટેલમાં સમજીએ. માનાંક વિધેયને હજી થોડું સાંકેતિક સ્વરૂપમાં સમજીએ આપણે એને. અહીંયા બરાબર ધ્યાનથી જુઓ. એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ આપેલ છે. એફ ઓફ એક્સ અહીંયા બરાબર અવલોકનો. એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ છે. આની કિંમત હવે જો એક્સની કિંમત તમે કોઈ પણ ધન સંખ્યા રાખશો, અહીંયા 1 રાખશો 2 રાખશો 3 રાખશો એટલે કે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જો 0 હોય, એક્સની કિંમત 0 1 2 3 4 તો એનો એજ આવશે. એક્સની કિંમત 0 તો આનું મૂલ્ય કેટલું આવશે? 0. એક્સની કિંમત 1 રાખો તો માનાંક એક્સનું મૂલ્ય 1. એક્સની કિંમત 2 મૂકો તો આનું મૂલ્ય 2. એક્સની કિંમત 3 મૂકો તો આનું મૂલ્ય 3. મતલબ એક્સની કિંમત જો તમે 0 કે તેનાથી મોટી રાખશો તો આન્સરની અંદર આ જ સંખ્યા જે હશે તે એટલે કયો આવી જશે? એક્સ આવી જશે. એક્સની કિંમત જો 0 મૂકો તો એફ ઓફ એક્સની કિંમત એ જ આવી જાય. એક્સની કિંમત જો 1 રાખો તો માનાંક 1 બરાબર 1 થઈ જાય. મતલબ કે એક્સની કિંમત 0 કે તેનાથી મોટી જો તમે મૂકો તો માનાંક એક્સનું મૂલ્ય એક્સ થઈ જવાનું છે. એક્ઝામ્પલ મૂકીને તમે ચેક કરી શકો. હવે એને બદલે જો આપણે એક્સની કિંમતો અહીં ઇનપુટ કરીશું ઋણ સંખ્યાઓ એક્સ લેસ ધેન 0 મૂકીએ, એક્સની કિંમત -1 મૂકીએ, -2 મૂકીએ તો આ એફ ઓફ એક્સનું મૂલ્ય શું મળે? ધ્યાનથી બરાબર જો. હવે એક્સની કિંમત જો -1 ઇનપુટ આપો -1 તો આન્સર 1 આવશે.
एक्सनी किंमत जो -2 इनपुट करो तो आंसर 2 आवशे। एक्सनी किंमत -3 इनपुट करो तो आंसर एटले एफ નું મૂલ્ય। એનો અર્થ એવો થયો કે જો આ જે કિંમત છે -1 એની વિરોધી આવી જશે। અહીંયા -2 મૂકશો તો અહીંયા એની વિરોધી આવી જશે। એક્સની કિંમત જો -3 મૂકશો તો વિરોધી। એટલે વાત અહીં કે જો તમે ઋણ સંખ્યા મૂકો તો એનું માનાંક મૂલ્ય ધન થઈ જાય, એટલે કે વિરોધી થઈ જવાનું છે। તો હું લખી શકું કે જો અહીંયા એક્સની કિંમત ઋણ રાખીએ, એક્સ 0 કરતા નાનો છે, એટલે કે એક્સની પોતાની કિંમત જો એ માઇનસ હોય, અહીંયા દાખલા તરીકે -2 છે, તો આનો આન્સર આનો વિરોધી થઈ જશે। માનાંકમાં એક્સની કિંમત જો અહીં ઋણ મૂકશો, -2 મૂકો તો આનો જવાબ અહીંયા જે સંખ્યા લખી છે એની વિરોધી આવે। એટલે કે અહીં ઋણ હોય -2 તો +2, અહીં -1 તો +1। તો હું લખી શકું જો એક્સની કિંમત ઋણ હોય તો એનું માનાંક મૂલ્ય એનું વિરોધી, માનાંક મૂલ્ય તેનું વિરોધી, મતલબ કે -2 છે તો આમ લખી શકું માઇનસ આ જે સંખ્યા લખી છે એને લખું -2, આમ થઈ શકે। એક્સની કિંમત જો -2 મૂકીએ તો એનું માનાંક મૂલ્ય +2 થઈ જાય છે। આપણે કહેશું એનું વિરોધી છે, તો એક્સની કિંમત જો ઋણ હોય તો પછી એનું માનાંક મૂલ્ય એનું વિરોધી -x લખીશું। અહીં યાદ રાખજો બરાબર, આ ઋણ નથી, એક્સ ઋણ છે તો આ એનું વિરોધી થઈ ગયું, ધન આવશે। તો એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ છે, એના માટે બે વસ્તુ બની શકશે। માનાંક એક્સ બરાબર તમારી પાસે બે ઓપ્શન રહેશે, બરાબર। સંકેતમાં આપણે આ રીતે દર્શાવશું, એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ। આ માનાંક એક્સનું મૂલ્ય કેટલું આવશે તો ભાઈ એક્સ આવશે જો એક્સ 0 કરતાં મોટો હોય, અને આ માનાંક એક્સની કિંમત છે -x થઈ જશે જો એક્સ ઋણ હશે તો। મતલબ એક્સની કિંમત જો તમે -2 લેશો, અહીંયા -2 લેશો તો આની વિરોધી -2 +2 થઈ જવાની। એક્સની કિંમત જો અહીંયા -3 મૂકીએ તો અહીંયા -3 તો +3 થઈ જવાની। તો આ થશે માનાંક વિધેય। આના પર આધારિત પ્રદેશ શોધવાના, વિસ્તાર શોધવાના દાખલા છે, બની શકે છે। એક્સરસાઇઝમાં આપણને આપ્યા નથી, પ્રેક્ટિસ માટે આપણે કરી શકીએ છીએ। ચાલો નેક્સ્ટ આપણે લઈશું, ત્યાર પછીનો પ્રકાર જોશો એ છે સમમેય વિધેય। આને ખાસ અગત્યનું છે, બરાબર, ખાસ અગત્યનું છે માનાંક વિધેય આવડવું। પછીનો પ્રકાર આપણે લઈએ, પાંચમો પ્રકાર છે સમમેય વિધેય। હવે સમય સંખ્યા તમે જાણો છો, સમય સંખ્યા જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે લખીએ, બસ સેમ રીતે બે વિધેય હોય એફ અને gx, એમાં gx નોટ ઇક્વલ ટુ 0 હોય, gx છે 0 હોવું જોઈએ નહીં, gx નોટ ઇક્વલ ટુ 0 હોય તો બે વિધેયનું આ અંશછેદ સ્વરૂપ f(x) છેદમાં g(x), આને સમય વિધેય કહેવાય, બરાબર, સમય વિધેય કહેવાશે। દાખલા તરીકે f(x) બરાબર x+1 છે, g(x) બરાબર x+2 છે, જ્યાં આનું મૂલ્ય 0 થવું જોઈએ નહીં, મતલબ કે એક્સની કિંમત છે -2 નથી, આવો પ્રદેશ હોવો જોઈએ વ્યાખ્યાયિત। તો આપણે કહી શકીએ કે ભાઈ x+1/x+2, જ્યાંનું મૂલ્ય 0 થતું નથી, તો આ વિધેય થઈ ગયું f(x) અને g(x) અંશછેદ સ્વરૂપે, આ સમય વિધેય થયું। તો f(x) અને g(x) આપેલ હોય તો fx/g(x) ને સમય વિધેય કહેવામાં આવે છે। હવે પછી આપણે જોઈએ પ્રકાર નંબર 6 છે ચિહ્ન વિધેય। ચિહ્ન વિધેય કોને કહેવાય? f(x) બરાબર 1, 0 અને -1 આવે, ક્યારે? જ્યારે x ની કિંમત કોઈ પણ ધન સંખ્યા x > 0 હોય તો f(x) બરાબર 1, x ની કિંમત જો 0 હોય તો f(x) બરાબર 0, x ની કિંમત જો <0 એટલે કે ઋણ સંખ્યા હોય કોઈ પણ તો f(x) નું મૂલ્ય -1। f(x) ની કિંમત જ્યારે 0 કરતાં મોટી 1, 2, 3, 4 આ બધા મૂલ્ય માટે f(x) નું મૂલ્ય 1,
-1 -2 -3 આ બધા એક્સના મૂલ્ય માટે એફ ઓફ એક્સનું મૂલ્ય -1 થાય અને એક્સ બરાબર 0 માટે એફ એક્સનું મૂલ્ય 0 થતું હોય તો આવા વિધેયને કહેવાય છે ચિહ્ન વિધેય. મતલબ કે દાખલા તરીકે એફ ઓફ એક્સ બરાબર જો એક્સની વેલ્યુ આપણે 1 લઈએ અથવા 2 લઈએ અથવા 3 લઈએ કે 4 લઈએ તો એક્સનું મૂલ્ય છે 1 રહેશે. એફ ઓફ એક્સ બરાબર જો એક્સની વેલ્યુ તમે 0 મૂકશો તો આઉટપુટ છે 0 બતાવશે અને એક્સની વેલ્યુ જો આપણે -1 મૂકીએ એક્સ બરાબર -1 -2 -3 અનંત સુધી તો આનું મૂલ્ય છે -1 રહેશે. આ અર્થ બતાવે છે આપણને ચિહ્ન વિધેય. તો આ જે વિસ્તાર અને પ્રદેશ જો આપણે સમજીએ અને એનો આલેખ જો દોરીએ તો ચિહ્ન વિધેયનો આલેખ છે આવી રીતે થઈ જશે. ચિહ્ન વિધેયનો આલેખ આવી રીતે થઈ જશે. એક્સની કિંમત 0 છે તો એફ એક્સની કિંમત 0 આવશે. એક્સની કિંમત 1 આપણે ઇનપુટ કરીએ તો એફ એક્સની કિંમત 1, 2 તો 1, 3 સાથે 1, 4 સાથે 1 મતલબ એક્સની કિંમત 1 તો એફ એક્સની કિંમત 1, એક્સની કિંમત 2 તો એફ એક્સની કિંમત 1, એક્સની કિંમત 3 માટે એની કિંમત 1 આમ ચાલશે. અને માત્ર પૂર્ણાંક નથી બરાબર 1 2 3 એમ નથી વચ્ચેની અપૂર્ણાંક સંખ્યા માટે પણ આ મૂલ્ય છે 1 જ રહેશે. મતલબ આ બધી જ સંખ્યાઓ આવી જશે જેની અંદર એક્સની કિંમત છે એ તમે 0 સિવાયની ધન સંખ્યાઓ ઇનપુટ કરશો મતલબ કે અહીંથી ગણાશે 0 નહીં આવે એટલે આ નહીં આવે અહીંયા બરાબર. અહીંથી આ બધી જ સંખ્યાઓ આવી જશે અનંત સુધી આ લેખ થશે આ રીતે. એક આ પોઈન્ટ આવશે 0. અહીંયા તમને બધાને ખ્યાલ છે સંવૃત અંતરાલ વિવૃત અંતરાલના સેટમાં બતાવ્યું હતું કે આ જે બતાવ્યું છે અહીંયા પોલું સર્કલ જેને આપણે કહીએ બરાબર એમ્પ્ટી સર્કલ છે એ બતાવે છે કે એક સમાવિષ્ટ નથી. એક પછીની આ બધી સંખ્યાઓ સમાવિષ્ટ છે બરાબર. તો એફ એક્સનું મૂલ્ય તમને 1 મળશે. એફ એક્સની કિંમત તમને 1 મળે છે પણ 0 હોય ત્યારે નહીં 0 એ નથી. આગળ વધી એક્સની કિંમત -1 -2 -3 માટે એફ એક્સની કિંમત -1 મળશે. તો એક્સ -1 એક્સ -1 તો એફ એક્સ આવશે -1. એક્સની કિંમત -2 ઇનપુટ કરીએ તો એફ ઓફ એક્સનું મૂલ્ય એટલે કે વાયનું મૂલ્ય -1 રહેશે. એક્સની કિંમત -3 ઇનપુટ કરો. એક્સની કિંમત -3 માટે એફ એક્સની કિંમત છે -1 છે તો -3 માટે -1 -4 માટે -1. આની સાથે સાથે આ બધી જ સંખ્યાઓ વચ્ચેની પણ તમે ઇનપુટ કરો કોઈ પણ સંખ્યા ઇનપુટ કરો તો એના માટે બધાનું મૂલ્ય -1 આવે છે. આની અંદર એફ એક્સની કિંમત છે હંમેશા -1 મળશે. ક્યારે? એક્સ કેવો હોવો જોઈએ? લેસ ધેન 0. 0 કરતાં નાનો એટલે 0 નહીં આવે. 0 કરતાં નાનો અહીંથી આવશે આ એમ્પ્ટી સર્કલ રહેશે અને ત્યાંથી આ બધો પાર્ટ આવી જશે. તો આ ભાગ છે આ વિધેયનો આલેખ થશે. વિધેયના આલેખમાં આવશે 0 0 અહીંથી આ પાર્ટ આવશે અને અહીંથી આ ભાગ આવશે. આ થઈ જશે ચિહ્ન વિધેયનો આલેખ. તો અહીં સુધી આજના વિડીયોની અંદર આપણે રાખીશું. નેક્સ્ટ વિડીયોની અંદર છેલ્લું મહત્તમ પૂર્ણાંક વિધેય જે થોડોક સમય લેશે સમજાવવા માટે અને પછી વિધેયના પ્રદેશ અને વિસ્તારની પ્રેક્ટિસ આપણે લઈશું દાખલાવાળી.